बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिल्लाहु फला मुदिल्ल लह व मन युद्लिल फला हादिय लह वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यिदिना व नबीना व हबीब कुलूबिना व तबीब नुफूसिना अबिल क़ासिम मुहम्मद व अला आलि बैति तय्यबीन ताहिरीन अल मासूमीन अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद बिस्मिल्लाहिर रहमानिर रहीम इन अहसनतुम लि अनफुसिकुम व इन असअतुम फलहा सलावत। આ કાયનાતની અંદર તમામ મનુષ્ય વાસ્તે એક રૂહાની બંધારણ રાખવામાં આવ્યું છે, એક ડિવાઇન કોન્સ્ટિટ્યુશન છે કે જે ઇન્સાન ચાહે યા ના ચાહે તે સિગ્નેટરી છે તે કોન્સ્ટિટ્યુશનનો. દરેક ઇન્સાન તે કોન્સ્ટિટ્યુશનનો હસ્તાક્ષર છે, બિલોંગ થાય છે અને એ એક જાતનો સાયલેન્ટ કોન્સ્ટિટ્યુશન છે કે જે ઇન્સાનને ડિક્ટેટ કરતું જાય છે એની લાઈફની અંદર. અમુક ઇન્સાન છે કે તેઓને તરત જ ખબર પડી આવે છે કે આ કયા જાતનો બંધારણ છે, કયા જાતનો ડિવાઇન કોન્સ્ટિટ્યુશન છે કે જે એમની લાઈફ્સને ડિક્ટેટ કરતો જાય છે. આ નિયમના નીચે અને આ નિયમના હેતુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદર એક અહમ પ્રિન્સિપલ સમજાવવા માંગે છે. એ પ્રિન્સિપલ છે કે બહુ જ સિમ્પલ ટર્મિનોલોજીની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે સમજાવે છે. સુરત બની ઇસ્રાઈલની અંદર સુરે બની ઇસ્રાઈલ કુરાન મજીદનો 17મો સૂરો 17મા સૂરાની 7મી આયતની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે ઇન અહસનતુમ લિ અનફુસિકુમ, જે કાંઈ નેકી કરશો તો તે નેકી તમારા લાભ માટે તમે કરો છો. વ ઇન અસઅતુમ ફલહા, અને જે તમે બુરાઈ કરશો તો તે બુરાઈનો નુકસાન તમને ભોગવું પડશે. આ બેઝિક પ્રિન્સિપલ છે લાઈફની અંદર અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ પ્રિન્સિપલ આપણે સમજાવે છે. અસબાબે નુઝૂલના ઇતિબારે જ્યારે આ આયત મદીનાની અંદર નાઝિલ થઈ હતી ત્યારે એક યહૂદી ઓરત આ અહમ પ્રિન્સિપલને ઉલ્લંઘન કરવા આગળ વધી અને કહેવા લાગી કે કોને કહ્યું છે કે ઇન્સાન નેકીથી જ આગળ વધી શકે છે, બલકે ઇન્સાન બુરાઈથી આગળ વધી શકે છે, ઇન્સાન મકારીથી આગળ વધી શકે છે દુનિયાની અંદર. તો આ યહૂદી ઓરત એક સાજિશ બનાવી, એક પ્લાન કરી. તે વખતમાં પેગમ્બર સાહેબના 2 સહાબી હતા કે જે મદીનાથી શામ તરફ જઈ રહ્યા હતા. તો આ યહૂદી ઓરત ખાવાનો મોકલી આ 2 સહાબી વાસ્તે કે તમે જઈ રહ્યા છો સફરમાં, આ ખાવાનો તમને રસ્તાની અંદર કામ આવશે. તે ખાવાનો અજીબ કિસ્મનો ખાવાનો હતો. તે ખાવાનાની અંદર ઝેરની મિલાવટ કરી હતી. આ યહૂદી ઓરત તે 2 સહાબી લઈ લીધા તે ખાવાનાને અને મદીનાથી બહાર નીકળ્યા કે એટલામાં સામેથી જોયા કે 2 સવારી આવી રહ્યા છે. 2 સહારી મુલાકાત કર્યા, એમ કહેતા 2 સહાબીને કે તમારા પાસે કાંઈ ખાવાની વસ્તુ હોય તો અમને મદદ કરો, કારણ કે સવારથી અમે કાંઈ ખાધા નથી, અમે ભૂખ્યા છીએ. આ 2 સહાબી તે ખાવાનાને લઈને આ 2 સવારીને આપી દીધા. બન્યું એમ કે બીજા દિવસે આ યહૂદી ઓરત
પેગમ્બર સાહેબના ખિદમતમાં પહોંચી ફરિયાદ કરતા કરતા અને એમ કહેતા કહેતા કે હું તમને શું કહું કે અત્રે મને સમાચાર મળ્યા છે કે મારા 2 ફરજંદો ઝેર પીવાના કારણે મરણ પામ્યા છે અને મેં મારા હાથેથી તેઓને બંનેને કતલ કર્યા છે. તો તે વખતે આ યહૂદી औरत કબૂલ કરી કે જ્યારે ઇન્સાન કોઈ બુરાઈ કરે છે દુનિયાની અંદર તો તે બુરાઈનો અંજામ અને પરિણામ એને ભોગવવું પડશે. એક જમાનાની અંદર એક જસ્ટ રૂલર હતો પર્શિયાની અંદર કે જેનું નામ નાસિરવાને આદિલ તરીકે ઓળખાતો હતો. આદિલ એનું નામ અટક એટલા માટે હતી કારણ કે એની અદાલત બહુ જ મશહૂર હતી. તે નાસિરવાને આદિલ કહે છે કે હું જગતની અદાલત નેચરલ લો ઓફ જસ્ટિસ જાનવરો પાસેથી શીખો છું. એક દિવસ જંગલોની અંદર શિકાર કરવા નીકળ્યો અને એમની સાથે શિકારી કૂતરો હન્ટિંગ ડોગ એની સાથે હતો. તો એને છૂટો મૂકી દીધો કૂતરાને કારણ કે એક હરણી દેખાની. તો કૂતરો હરણીના પછવારે ભાગે છે, ડિયરના પછવારે ભાગે છે. ભાગતા ભાગતા કૂતરો ત્રાંપ માંડે છે હરણી ઉપર અને જે ઇમ્પેક્ટના કારણે હરણીના બંને પગ તૂટી જાય છે. તે બંને પગ હરણીના ભાંગવામાં આવે છે. કૂતરો એટલો ભાગ્યો હતો, જ્યારે પાછો આવે છે તો થાકેલો હતો, વેસામો લીધો રસ્તા ઉપર. થોડા સમય પછી એક હોર્સ વટાય છે, એક ગોરું વટાય છે. કારણ કે કૂતરો આડો આવતો હતો રસ્તામાં તો ગોરાએ ઠેંસ મારી કૂતરાને કે જે ઇમ્પેક્ટના કારણે કૂતરાના બંને પગ ભાંગવામાં આવે છે. તે જગ્યામાં એક નદી હતી, એક રિવર ફ્લો થતી હતી. આ હોર્સ ગોરો કોશિશ કર્યો તે નદીને ક્રોસ કરવા વાસ્તે, પરંતુ તે નદીના આસપાસ નરમ રેત હતી, સોંપી એરિયા હતી. ગોરોના પગો ખૂંચી જાય છે તે સોંપની અંદર, તે નરમ રેતની અંદર. કોશિશ કરે છે તે પગોને કાઢવા, પરંતુ તે દાબાનના થકી એમના પગો ભાંગવામાં આવે છે. તો નાસિરવાને આદિલ તે કર્યો કે આ ટૂંક સમયની અંદર આ ત્રણેય જાનવરો એકબીજાને મારવા નીકળ્યા હતા અને અત્રે જ આ 3 જાનવરો જમીન ઉપર પડેલા બેઠા હતા. તો એને કહ્યું કે દુનિયાની અંદર ઇન્સાન જે કંઈ મુસીબતો અને આફતો એના સમક્ષ આવે છે તો એ આફતો અને મુસીબતો એના હાથોના કરતૂતોનો પરિણામ થકી છે. તે આફતો અને મુસીબતો એના હાથોના કરતૂતોના પરિણામ થકી છે. અને આ પ્રિન્સિપલને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદનો 42મો સૂરો 42મા સૂરાની 30મી આયતની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે વમા અસાબકુમ મિન મુસીબતિન ફબિમા કસબત ઐદીકુમ. જે કાંઈ મુસીબત તમારી સમક્ષ પડે છે એ તમારા હાથોના કરતૂતોની પરિણામ થકી છે. વોટ એવર મિસફોર્ચ્યુન્સ બિફોલ યુ, ઇટ ઇઝ બીકોઝ ઓફ વોટ યોર હેન્ડ્સ હેવ અર્ન્ડ. આપણે જો આ પ્રિન્સિપલને અને આ આયતને અગર જો સ્ટડી કરશો અને ઓબ્ઝર્વ કરશો અને આપણા પાસ્ટને જરાક રિફ્લેક્ટ કરશો તો આપણે ખબર પડશે કે કેવી રીતે આ ડિવાઇન કોન્સ્ટિટ્યુશન, આ રૂહાની બંધારણ આપણે લાગુ પડે છે. આ જગ્યાએ હું એક દાખલો આપીશ કે જે બની ચૂક્યો હતો. હકીકતમાં અમેરિકાની અંદર એક બ્લેક પોલીસમેન હતો, એક કાલો સિપાહી હતો કે જેને એરેસ્ટ કરવામાં આવ્યું હતું અમેરિકાની અંદર. એમના ઉપર ફ્રેમ ઓફ ચાર્જીસ કરવામાં આવ્યા હતા, ગલત આરોપ મૂકવામાં આવ્યું હતું.
બ્લેક પોલીસમેન ઉપર કે તું આ એક મર્ડર કર્યો, ધોરકીનો અમેરિકન ગર્લનો મર્ડર કર્યો છે 10 વર્ષ પહેલા. તો આ બ્લેક પોલીસમેન કહે છે મેં આ મર્ડર નથી કર્યું, અને એમને વકીલ રાખ્યા, કેસ હાલ્યું સુપ્રીમ કોર્ટ ઓફ જસ્ટિસ અમેરિકાની અંદર, પરંતુ બદનસીબે ફેસલો એમની વિરોધમાં નીકળ્યો અને એમની મોતની સજા દેવામાં આવી. આ બ્લેક પોલીસમેનને મોતની સજા દેવામાં આવી આ ગલત આરોપ ઉપર. જ્યારે એમને આ બ્લેક પોલીસમેનને ઇલેક્ટ્રિક ચેર ઉપર બેસાડ્યા ત્યારે દુનિયાનો દસ્તુર છે એમને લાસ્ટ વિશ, ફાઇનલ ડેથ વિશ પૂછ્યા કે બતાવ તારી આખરી તમન્ના શું છે. ત્યારે એમને કહ્યું, આ બ્લેક પોલીસમેન કહે છે કે હું આ વાત ઉપર અટલ છું કે મેં આ ફલાની સ્ત્રીનો ખૂન નથી કર્યું, પરંતુ હું એક વાત જરૂર કહીશ કે દુનિયાની અંદર અગર જો ઇન્સાન કોઈ બી આફતો અને મુસીબતોમાં ઘેરાયેલો હોય છે તો એમના હાથોના કરતૂતો થકી છે. મેં આ સ્ત્રીનો ખૂન નથી કર્યો, પરંતુ અમુક સાલો પહેલા મેં એક 65 વર્ષના બુઢાને મારી નાખ્યો હતો, જેની મને આજે સજા ભોગવી પડે છે. લિહાદા ઇન્સાન અગર જો રિફ્લેક્ટ કરે એમના પાસ્ટ ઉપર અને વિચાર કરે કે શા માટે હું મુસીબતો અને આફતો અને તકલીફોમાં ઘેરાયેલો છો, તે કમસે કમ એને કદાચને હિન્ટ મળશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે અને એડ્રેસ કરે છે આપણી રૂહાની આંખને. સૂરતુલ હશરની અંદર આપણી રૂહાની આંખને એડ્રેસ કરે છે કે ફઅતબિરુ યા ઉલિલ અબસાર. એ જેના પાસે આંખ છે, જેના પાસે આંખો છે, ઇબરત હાસિલ કરો. ટેક હીડ, ટેક લેસન્સ ફ્રોમ ધ ઇવેન્ટ્સ. કુરાનિક ટર્મિનોલોજી પ્રમાણે ઇન્સાનને, દરેક ઇન્સાનને 2 કિસ્મની આંખ દેવામાં આવી છે. એક છે ફિઝિકલ આઈઝ કે જે આપણા પાસે 2 આંખ મોજૂદ છે, અને એક છે રૂહાની આંખ, દિલની આંખ. બાદુલ મુસ્લિમ થિંકર્સનો કહેવાનો છે કે જ્યારે દજ્જાલ આવશે દુનિયાની અંદર ત્યારે એના આવવા પહેલા દજ્જાલ તૈયારી કરી નાખશે. એડવાન્સમાં એમની બધી આવવાની કોશિશો અને આઈડિયોલોજીસ સ્પ્રેડ કરી નાખશે દુનિયાની અંદર. તેઓનો કહેવાનો એ છે કે દજ્જાલ પાસે જે એક આંખ છે ફોરહેડ ઉપર, એ ફક્ત મેટાફોરિકલી આપણે કહેવામાં આવ્યું છે, પરંતુ તે એક આંખ એ આંખ છે કે ફક્ત દુનિયાને જોવા માંડશે, આખિરતની વાત નહીં કરે. એટલે આપણે જોશું કે આજે આપણે $1 અમેરિકન ડોલરની પછવાડે જોશું તો એક જ આંખ દોરેલી છે. શા માટે 2 આંખ નથી? અમેરિકન ડોલર જે ફોરેન એક્સચેન્જ ડીલર્સ હશે તેઓને ખબર પડશે અને તેઓ શાયદ આપણે જવાબ દઈ શકશે કે શા માટે એક આંખ છે અમેરિકન ડોલરની પછવાડે, 2 આંખ નથી. આ એ આંખ છે, એક આંખ છે કે જે ફક્ત દુનિયાને જોઈ રહી છે, આખિરતની વાત સાંભળવા તૈયાર નથી. અને રૂહાની જે આંખ છે જે ઇન્સાનને દેવામાં આવી છે, એનો મેઇન પર્પસ, મેઇન મકસદ શું છે? જે આપણા પાસે રૂહાની આંખ છે, દિલની આંખ છે, એમનો મેઇન પર્પસ શું છે? રિવાયતો પ્રમાણે મળે છે કે સૌથી પહેલા ઇન્સાનને અગર જો જે ડેવલપ કરવું હોય તે રૂહાની આંખને, તો ઇન્સાન પહેલે એમના ઇનેટ નેચરને ઇનવર્ડ ફિતરતને જોવા માંડે. પહેલા એમની ખરાબીઓ અને એમના નિગેબાન જોઈને, ખોલીને જોઈ કે એનામાં કેટલી ખામીઓ છે, પછી સામેવાળા તરફ જોઈ. પણ ઇન્સાનની આ ફિતરત છે કે એમને
એમની ખરાબીઓ નજર નહીં આવે, એમની ખરાબીઓ અને બુરાઈઓ દેખાશે નહીં, પણ સામેવાળાની ખરાબીઓ અને બુરાઈઓ તરત જ દેખાય છે. આ બારામાં અમુક લિટરેટ્સ કે જે સાયકોલોજીસ્ટ છે અને ફિલોસોફર્સ છે, તેઓ અમુક દાખલો આપ્યા છે, અને દાખલા એ હાઇપોથેટિકલ ઇલુસ્ટ્રેશન્સ છે કે જેના થકી ઇન્સાનને વાત ઝહેનમાં બેસી જાય. તેઓને કહેવાનો એ છે કે એક દિવસે અમુક જાનવરોની મીટિંગ થઈ, સભા થઈ અમુક જાનવરોની, અને એ સભાની અંદર અનેક જાનવરો મૌજૂદ હતા. જ્યારે બધા એકઠા થઈ ગયા ત્યારે એક જાનવર ઊભા થઈને બોલ્યા કે અગર જો તમને ઓબ્જેક્શન ન હોય, વાંધો ન હોય, તો મને ઇજાઝત દો, મને કાંઈ બે શબ્દ શરૂઆતમાં કહેવા છે. તો એ જાનવર ઊંટ હતા કે જે ઊભા થઈને ભાષણ કર્યા તે જાનવરોને મજમાને, અને ઊંટે શરૂ કર્યું એનું ભાષણ, અને કહેવા લાગ્યા કે આ સભાની અંદર જેટલા જાનવરો બેઠા છે તે જાનવરોનો કાંઈ ને કાંઈ વસ્તુ વાંકી છે. જેટલા જાનવરો બેઠા છે તે જાનવરોની કાંઈ ને કાંઈ વસ્તુ વાંકી છે. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ડોક વાંકી છે. તો ખૂણામાંથી એક જાનવર જવાબ આપ્યો કે હુઝુર, અમારા શરીરમાં એક એક વસ્તુ વાંકી હશે, પણ તારા શરીરમાં 18 વસ્તુઓ વાંકી છે. તારું જરબું વાંકું છે, તારી પીઠ વાંકી છે, તારી પૂંછડી વાંકી છે, તારા પગો વાંકા છે, તારા ગોઠણ વાંકા છે, તારા કાનો વાંકા છે. લિહાદા આ જ ફિતરત છે ઇન્સાનની, આ જ નેચર છે ઇન્સાનનો કે જે હંમેશા પોતાની ખરાબીઓ અને પોતાની બુરાઈઓ જોવા તૈયાર નથી. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામ અલૈહ ફરમાવ્યા છે કે અગર જો ઇન્સાનને આપસમાં એકબીજાની ખામીઓ અને એકબીજાની બુરાઈઓની ખબર પડે તો મૈયતને કોઈ દફન કરવા તૈયાર નહીં થાય. યાની તમે મૈયતને મૂકી દેશો. અને ઇમામ ફરમાવ્યા છે કે અગર જો દુનિયાની અંદર પ્રગતિ કરવું હોય તો એકબીજાને ફરગીવ કરવા શીખો.